નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે તમે જોઈ શકો છો મારા બધા ખેડૂત મિત્રો કે પકડ અને વાયર લઈને આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ। અને બીજી વાત કે તમે જુઓ, આ છે અમારો કપાસ અને અમારા કપાસની અંદર આજે ખૂબ બાજ અને ખૂબ જ વિકાસ જોવા મળી રહ્યો છે। અને આજે સાંજના 5 વાગી ગયા છે મારા બધા ખેડૂત મિત્રો, અને આજે 5 વાગે બહુ જ ખૂબ જ વરસાદ આવ્યો છે। તમે જુઓ કે આ બાજુ મગફળીનું વાવેતર છે, એની અંદર જુઓ કે પાણી અત્યારે ભરેલું છે। એટલે વરસાદ આવ્યો પણ કેવો આવ્યો, ધીમે ધીમે, એટલે કે જોરદાર એક હરોળું આવ્યું એવું પલાળી નાખે એવું, અને બધું એકદમ પલાળીને જતો રહ્યો, અને પછી આપણે ગારો ગારો થઈ જઈએ ને એવામાં। અને મારે કરવાનું હતું એક કામ કે આપણો જે આ કપાસ તમને જોવા મળી રહ્યો છે અને મારા હાથમાં જે પકડ અને વાયર છે એ બંને લઈ અને આપણે આ બાજુ જવાનું છે। કારણ કે આજે 2 દિવસથી રોજ અને ભૂંડ ખૂબ જ કપાસની અંદર ત્રાસ આપી રહ્યા છે। એનું કારણ છે કે કપાસની અંદર કેરીઓ ખાયવી થઈ ગઈ છે, અને એકદમ બાટવી કેરીઓ થઈ છે, એટલે ભૂંડ અને રોજ કપાસની કેરી પણ બટી લે છે, અને બીજું કે કપાસનો છોડ પણ ભાગી નાખે છે। તો હવે એના માટે મારા ખેડૂત મિત્રો આપણે શું કરવું, અને એને ભૂંડ આપણા ખેતરમાં ના આવે, રોજડા આપણા ખેતરમાં ના આવે, એના માટે એની શું દવા છે, તમે કોઈ ઉપયોગ જાણતા હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો। કારણ કે અમે તો અત્યારે આ કપાસની આજુબાજુ ધોબલા છોડ્યા છે અને વાયર તોડવાના છે। અમારી હાથમાં વાયર છે, અને આ બાજુ જુઓ કે આપણે આ વાયર તોડેલો છે। આ પાછળ તમને જોવા મળતું હશે, જુઓ કે આ ધોબલા ઊભા કરી નાખે છે અને વાયર તોડી નાખે છે, અને પછી આજે આપણે ચાટકા મશીન ચાલુ કરવાનું છે। તો હવે આગળ જવાનું છે ને હું તમને બતાવું, આપણે જે ફુલેવરનું વાવેતર કર્યું છે, મરચાંનું વાવેતર કર્યું છે, ત્યાં પણ આપણે વાયર બાંધવાનો છે, અને પછી ચાટકા મશીન ત્યાં પણ ચાલુ કરી દેવાનું છે। તો મારા ખેડૂત મિત્રો, આ જુઓ મારા ભાઈઓ કે આ છે અમારો સરસ મજાનો કપાસ। આવી રીતે તમારો કપાસ છે, આટલો બધો કપાસની અંદર બાજ છે અને વિકાસ હોય તો કમેન્ટ કરી દેજો। જુઓ મારા કપાસની અંદર વિકાસ પણ ખૂબ છે, બાજ પણ ખૂબ છે, અને કપાસની અંદર અત્યારે ફાયદો પણ ખેડૂતોને અત્યારે ખૂબ જ થવાનો છે। કારણ કે કપાસનો આ વખતે ભાવ પણ સારો રહેવાનો છે। પણ હવે એવું છે મારા બધા ખેડૂત મિત્રો કે જો કદાચ વરસાદ વધારે આવશે તો કપાસની શું હાલત થશે એ કોઈ આપણે ગેરંટી લેતા નથી। તો આજનો વિડીયો આટલો જ, સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો, કે જેથી કરીને ભાઈને થોડો ઘણો સપોર્ટ મળે। જય માતાજી, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।